નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય ગણિતની અંદર વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ, જે દ્વિતીય પરીક્ષા માટે તમારે ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે। સારામાં સારા માર્ક્સ આની અંદરથી તમે કવર કરી શકશો। આજે આપણે જોઈશું એની અંદર વિભાગ એનો પ્રશ્ન નંબર 2, જે આપણને આપેલો છે ખાલી જગ્યા। તો આ ખાલી જગ્યા આપણે દરેક ચેપ્ટરની કઈ કઈ પૂછાયેલી છે અને પરીક્ષાની અંદર કઈ કઈ પૂછાઈ શકે એવી છે, તે તમામ ખાલી જગ્યાનો સમૂહ આની અંદર છે। તો અંત સુધી આ વિડીયો જોતા રહો, તમારા મિત્રોને પણ મોકલો, જેથી કરીને તેઓને પણ સોલ્યુશન મળી રહે। ચાલો મિત્રો, શરૂ કરીએ। ધોરણ 9 વિષય ગણિતની અંદર વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ। જો આ તમારે મેળવવું હોય, જોઈતું હોય, તો ધોરણ 9ના અસાઇનમેન્ટની બુક મેળવવા માટેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે। એ લિંક ઉપરથી તમે આપણું આ જે પુસ્તક છે, એ તમે અસાઇનમેન્ટ છે, એ તમે ઘર બેઠા મેળવી શકશો। વધારે માહિતી જોતી હોય તો આપણો મોબાઈલ નંબર 7046 22 22 54 આ નંબર પર કોન્ટેક્ટ કરીને પણ તમે વધારે માહિતી મેળવી શકશો। અથવા તો આપણું એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ આજે જ ડાઉનલોડ કરો। તમામ માહિતી, તમામ વિગતો તમને એની અંદરથી મળી રહેશે અને ભણતરને, અભ્યાસને લગતા તમારા કોઈ પણ પ્રશ્નો, કોઈ પણ ડાઉટ હોય તો તેનું સોલ્યુશન પણ તમે અમારી પાસેથી મેળવી શકશો। ચાલો મિત્રો, સમય ન લેતા વધારે અને આપણે શરૂ કરી દઈએ। પ્રકરણ 3 પહેલાં આવેલું છે ખાલી જગ્યાની અંદર। જોઈએ પહેલો સવાલ। P3 અને 3-5ની જોડતી રેખા ખાલી જગ્યા અક્ષને મળે તો તમે અક્ષ બનાવશો તો અહીંયા જવાબ આવશે એક્સ અક્ષને મળે। ત્યારબાદ છે બીજી ખાલી જગ્યા। એક્સ અક્ષ પર આવેલું અને વાય અક્ષના જમણી તરફ ઉગમ બિંદુથી 5 અંતરે આવેલા બિંદુના યામ તો થશે 5, 0। ત્યારબાદ જોઈએ ખૂણો XOYના અંદરના ભાગને ખાલી જગ્યા ચરણ કહે છે તો પહેલો ભાગ હોય એને કહેવાશે પ્રથમ ચરણ। ત્યારબાદ જોઈએ આગળ, જે બિંદુના બંને યામ ઋણ હોય તે બિંદુ ખાલી જગ્યા ચરણમાં હોય। બંને યામ જો ઋણ હશે તો એ બિંદુ હશે તૃતીય ચરણમાં। ત્યારબાદ છે આગળની ખાલી જગ્યા। જો A+3 અને 7 અને 8 અને બીજું બિંદુ, બીજો યામ છે B-2 સમાન બિંદુઓ દર્શાવો તો બિંદુ A અને B એ ખાલી જગ્યા ચરણમાં આવશે તો જવાબ આવશે પ્રથમ ચરણ। ત્યારબાદ જો P1 Q 3-4 R 1-1 અને S બિંદુ 3-2-3 અને T બિંદુ -4 4નું આલેખપત્ર પર જો નિરૂપણ કરે ત્યારે ચોથા ચરણમાં ખાલી જગ્યા બિંદુઓ છે તો ચોથા ચરણની અંદર તમને 2 બિંદુઓ મળશે, Q અને R। મિત્રો, દ્વિતીય પરીક્ષા માટે શંખનાદ મોસ્ટ IMP પેપર ધોરણ 9 અને 10ના બાળકો માટે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલું આ પેપર સેટ છે। ન લીધા હોય તો અત્યારે જ લઈ લો અને એમાંથી મહેનત શરૂ કરી દો। પરીક્ષાની અંદર તમે સારામાં સારા માર્ક્સ કવર કરી શકશો। વધારે માહિતી માટે સ્ક્રીન ઉપર તમને નંબર દેખાઈ રહ્યો છે 70 46 22 22 54 આ નંબર પર કોન્ટેક્ટ કરીને તમને કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ તકલીફ હોય, કોઈ પણ પ્રશ્નનો પણ જવાબ તમને ન મળતો હોય તો આ નંબર પર કોન્ટેક્ટ કરીને તમારું સોલ્યુશન કોઈ પણ પ્રકારનું એજ્યુકેશનને લગતું મેળવી શકો છો। વધારે માહિતી માટે આપણું એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ આજે જ ડાઉનલોડ કરો। તમને તમારા ધોરણના કોઈ પણ મટીરિયલ, કોઈ પણ કોર્સ મેળવવા માટે થઈને આ એપ્લિકેશન તમને ખૂબ ઉપયોગી થશે। જો આની અંદર તમને બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરેલું દ્વિતીય પરીક્ષા માટે મોસ્ટ IMP પ્રશ્નપત્ર, દરેક વિષયના પ્રશ્નપત્ર, દરેક પ્રશ્નપત્રનું સોલ્યુશન અને દરેક પ્રશ્નપત્રનું વિડીયો સોલ્યુશન, આ તમામ વસ્તુ આપણી ઓશન કોચિંગ ક્લાસીસ ચેનલ ઉપરથી તમને પ્રાપ્ત થશે। ચાલો જોઈએ હવે છે પ્રકરણ 5ની ખાલી જગ્યાઓ। તો પહેલી પૂછાયેલી છે શ્રી યંત્ર એ અંદરો અંદર ગૂંથાયેલા 9 ખાલી જગ્યા ત્રિકોણનું સંયોજન છે તો આવશે સમદ્રી બાજુ ત્રિકોણ। 9 સમદ્રી બાજુ ત્રિકોણો છે। ધનની સીમાઓને ખાલી જગ્યા કહે છે, એની સીમાઓ એને શું કહેવાય? પૃષ્ઠ। ત્યારબાદ આગળ છે સૌ પ્રથમ જ્ઞાત સાબિતી ગણિતશાસ્ત્રી। જો મિત્રો, આ જે ચેપ્ટર છે ને એ સંપૂર્ણ થિયરિકલ છે। આની અંદર તમારે તમામ થિયરી વાંચવી પડશે, સમજવી પડશે અને શીખવી પડશે। એમાંથી કોઈ પણ ખાલી જગ્યા આવી શકે। સૌ પ્રથમ જ્ઞાત સાબિતી ગણિતશાસ્ત્રી ખાલી જગ્યા હતા તો થશે થેલ્સ। ત્યારબાદ છે પ્રાચીન ભારતમાં ગૃહસ્થ કર્મકાંડ માટે ખાલી જગ્યા વેદીઓનો ઉપયોગ થતો હતો તો જવાબ આવશે અહીં ચોરસ અને વર્તુળાકાર। ત્યારબાદ છે પાંચમું, એલિમેન્ટ્સના પુસ્તક 1માં ખાલી જગ્યા વ્યાખ્યાઓ આપેલી છે તો જવાબ આવશે 23। ત્યારબાદ છઠ્ઠું, યુક્લિડે રેખાખંડ માટે ખાલી જગ્યા શબ્દનો પ્રયોગ કરેલ છે તો આવશે શાંત રેખા। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 7ની ખાલી જગ્યાઓ। પહેલું છે સમાન બાજુઓવાળા 2 ખાલી જગ્યા ત્રિકોણ હંમેશા એકરૂપ થાય તો આવશે સમબાજુ। ત્યારબાદ જોઈએ બીજું, ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ XYZ છે। જો ખૂણો A 50, ખૂણો B 60 તો ખૂણો Z શોધો તો ખૂણો Z કેટલો આવશે તો જેટલો ખૂણો C થાય એ, તો આપણો જવાબ આવશે 70। ત્યારબાદ છે ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર ખૂણો C છે
AB 5.2, BC 8.3 સેમી હોય તો ત્રિકોણ ABCની પરિમિતિ મેળવો. સમદ્રી બાજુ ત્રિકોણ થશે. સમદ્રી બાજુ ત્રિકોણની અંદર અંતર્ગત જે ખૂણા હોય અને અંતર્ગત બાજુઓ કેવી હોય? સમાન. ત્રણેયની પરિમિતિ તમે મેળવશો તો આવશે 18.7 સેમી. ત્યારબાદ છે ત્રિકોણ PQR એકરૂપ ત્રિકોણ XYZ છે. જો PQ બરાબર QR બરાબર 3.8 સેમી અને PR બરાબર 5.5 સેમી હોય તો YZ બરાબર ખાલી જગ્યા સેમી થાય. તો જવાબ આવશે તમારો 3.8 સેમી. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQRમાં ખૂણો B બરાબર ખૂણો P બરાબર 90 અંશ, AC બરાબર RQ અને AB બરાબર RP હોય તો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ખાલી જગ્યા. તો જવાબ આવશે RPQ. ત્યારબાદ છે જો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ YZX હોય તો XYZમાં ABને સમાન હોય તેવી બાજુ. તો ABની સાથે કોણ આવે છે? YZ આવે છે. તો આપણો ખાલી જગ્યામાં જવાબ આવશે YZ. મિત્રો, વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ મેળવો તેનું સોલ્યુશન ધોરણ 9ના દરેક વિષયનું PDF સોલ્યુશન તમને આપણી ચેનલમાંથી મળી જશે. કોન્ટેક્ટ કરો 70 46 22 22 54 નંબર પર અને આ સોલ્યુશન સાથેની PDF તમે મેળવો. તો વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જે પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે, બધું જ આવડી જવાનું છે, સારામાં સારા માર્ક્સ કવર કરવા છે. તો એ માટે થઈને તમે આજે જ આની ખરીદી કરો અને મંગાવી લો. વધારે માહિતી માટે આપણું એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અને તેમાંથી પણ તમે લાગતા વળગતા અથવા ન આવડતા કોઈ પણ એજ્યુકેશનલ પ્રશ્નો પૂછી શકો છો. ચાલો આગળ જોઈએ પ્રકરણ 8ની ખાલી જગ્યાઓ. તો પહેલી ખાલી જગ્યા છે ભાઈ, ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો હંમેશા માટે તમારે યાદ રાખવાનો છે 360 અંશ થાય. ત્યારબાદ છે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું બે ખાલી જગ્યા ત્રિકોણમાં વિભાજન કરાવે તો જવાબ આવશે એકરૂપ. એકરૂપ એટલે બંને ત્રિકોણ કેવા પડશે? એના વિકર્ણોથી સરખા. લંબચોરસના વિકર્ણો ખાલી જગ્યા હોય તો લંબચોરસના વિકર્ણો હંમેશા કેવા હોય? સમાન હોય. ત્યારબાદ છે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જ જોડ સમાંતર હોય તેને કેવું કહેવાય? સમલંબ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર ખાલી જગ્યા છે તો શું આવશે? દુભાગ એટલે કે બે સરખા ભાગ થશે. બરાબર ને એના વિકર્ણો. આની થિયરી તમારે મોઢે કરવી પડશે. ન આવડતી હોય તો શીખી જાઓ, સમજી જાઓ. અને આગળ જોઈએ ખાલી જગ્યા. સમબાજુ ચતુષ્કોણની બાજુઓના મધ્યબિંદુઓને ક્રમમાં જોડવાથી ખાલી જગ્યા મળે તો જવાબ આવશે લંબચોરસ. ત્યારબાદ છે પ્રકરણ 9ની ખાલી જગ્યાઓ. પહેલી ખાલી જગ્યા, વર્તુળના 3 ભિન્ન બિંદુઓ કદી પણ ખાલી જગ્યા ન હોય તો જવાબ આવશે સમરેખ. વર્તુળની પૂર્ણ લંબાઈને વર્તુળનો ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે પરિઘ. ત્યારબાદ છે વર્તુળના સમતલમાં આવેલું અને વર્તુળના દરેક બિંદુથી સમાન અંતરે આવેલ બિંદુના વર્તુળને ખાલી જગ્યા કહે છે તો તેને શું કહેવાય? વર્તુળનું કેન્દ્ર. વર્તુળની મોટામાં મોટી જીવા, આ તો આપણે આવે જ છે 5મા ધોરણથી. શું આવશે? વ્યાસ. ચક્રીય ચતુષ્કોણ ABCDમાં જો ખૂણો B બરાબર ખૂણો D હોય તો ખૂણો B બરાબર કેટલો થશે? 90 અંશ થાય. આપેલ આકૃતિ ખૂણો APB એ જીવા AB એ ગુરુચાપ પરના બિંદુ આગળ આંતરેલો ખૂણો છે તો જવાબ આવશે ખૂણો AP અને B. જો અહીંયા ગુરુચાપમાં તમને આકૃતિમાં દેખાશે જે મોટો ભાગ છે તેના ઉપર આંતરેલો ખૂણો એટલે તેને કહેવાશે ગુરુચાપ પર આંતરેલો ખૂણો. તો મિત્રો, આ હતું પ્રશ્ન 2નું સોલ્યુશન. ફરી નવા વિડીયોમાં આપણે પ્રશ્ન 3નું સોલ્યુશન જોઈશું. તમારા મિત્રોને દરેકને આ શેર કરો જેથી કરીને તેઓને પણ આ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન મળી રહે. આપ સૌએ આ વિડીયો જોયો, સાંભળ્યો, સમજ્યા તે બદલ આપનો આભાર. થેન્ક યુ.